નારાયણ આપ જે રાજ્ય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ। એક મહત્વના સમાચારથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સાબરકાંઠાથી ચાંદીપુરા વાયરસને લઈને પોશીના વિસ્તારના બાળકનું મોત નીપજ્યું છે। ચાંદીપુરાના લક્ષણો ધરાવતા અત્યાર સુધીમાં ચોથા બાળકનું મોત નીપજ્યું। હિંમતનગર સિવિલમાં સારવાર બાદ બાળક ઘરે લઈ જવાયું હતું। બાળકનું સારવાર બાદ ઘરે જ મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે। 3 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાયા હતા। ચાંદીપુરાના લક્ષણો બાદ હિંમતનગર સિવિલમાં સારવાર આપવામાં આવી હતી। પોશીના વિસ્તારમાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો। મહત્વના સમાચાર જણાવી દઈએ। ચાંદીપુરા વાયરસને લઈને વધુ એક કેસ સામે આવ્યું છે। ચાંદીપુરા વાયરસને લઈને પોશીના વિસ્તારમાં એક બાળકનું મોત નીપજ્યું। ચાંદીપુરાના લક્ષણો ધરાવતા અત્યાર સુધીમાં ચોથા બાળકનું મોત નીપજ્યું છે। સૌથી ગંભીર ઘટના છે આ, જેને લઈને આરોગ્ય વિભાગ પણ સતર્ક મોડમાં છે, પરંતુ આ કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગમાં ખૂબ જ ચિંતાનો માહોલ છે। હિંમતનગર સિવિલમાં સારવાર બાદ બાળકે ઘરે લઈ જવાયું હતું, પરંતુ બાળકનું સારવાર બાદ ઘરે જ મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે। 3 વર્ષની બાળકીને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાયા હતા। ચાંદીપુરાના લક્ષણો બાદ હિંમતનગર સિવિલમાં સારવાર આપવામાં આવી હતી। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે સાબરકાંઠાથી ભરત પટેલ। જી ભરત, પોશીનાના બાળકના મોત અંગે અત્યાર સુધી શું માહિતી સામે આવી રહી છે અને કઈ રીતે મોત નીપજ્યું તે વિશે વિગતવાર માહિતી આપજો। જી પ્રેરણા, ચોક્કસથી વાત કરવામાં આવે સાબરકાંઠાની તો સાબરકાંઠાની હોસ્પિટલમાં કહી શકાય કે જે 7 જેટલા બાળકોના જે ચાંદીપુરા વાયરસના કેસ નોંધાવવામાં આવ્યા હતા, તો 1 મહિનાની અંદર કહી શકાય કે આ 7 કેસ નોંધાયા હતા। તેમાં છેલ્લા 11 દિવસમાં 3 બાળકોના મોત થયા હતા, વધુ એક બાળકનું મોત થયું છે। કહી શકાય કે ટોટલ જે છે 4 બાળકોના મોત થયા છે। આ વાયરસને લઈને તંત્ર હાલ તો એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। જ્યાં દવાનો છંટકાવ કરવાનો હોય તો છંટકાવ પણ ચાલુ કરી દીધો છે। અન્ય જે બાળકોનું જે આવા લક્ષણો લાગતા હોય તેના રિપોર્ટો પણ તાત્કાલિક કરવાનું કહી દીધું હતું। તેને લઈને હાલ તો કહી શકાય કે તમામ જગ્યાએ જે દવાના છંટકાવ કરવાના હોય, કાચા મકાનો હોય, ગંદકીવાળો વિસ્તાર હોય, તેને સફાઈ કરવાના હાથ ધરી છે। હાલ તો કહી શકાય જે પોશીનાનું જે બાળક હતું તે સારવાર હેઠળ હતું, પરંતુ કહી શકાય સિવિલમાંથી જ જે ઘરે પહોંચી ગયું હતું કીધા વગર અને ઘરે જ એનું મોત થયું હતું તેવું હાલ તો પ્રાથમિક જાણવા મળી રહ્યું છે। જી પ્રેરણા। જી ભરત, આ ઘટનાના પગલે આરોગ્ય વિભાગે પોશીના વિસ્તારમાં શું કાર્યવાહી કરી છે? જી હાલ તો પ્રેરણા કહી શકાય કે જે અંતરિયાળ વિસ્તાર છે, તે જે ગામ હોય તે ગામના આસપાસ જે રહેણાંક વિસ્તાર હોય, જે ગંદકીવાળો વિસ્તાર હોય, તો દવાનો છંટકાવ કરવાની શરૂઆત કરી દીધી છે। જે બાળકોને આસપાસ જે રહેતા હોતા હોય તેના કોઈ પણ લક્ષણો લાગતા હોય તો તેના રિપોર્ટો કરવાના તાત્કાલિક સૂચના આપી છે। તેને લઈને વધુ કહી શકાય કે જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલમાંથી જ અલગ એક બેડ બનાવવામાં આવ્યો છે। તેમાં પણ કહી શકાય કે જે દવાઓના જે સ્ટોક છે તે કરવામાં આવે છે। જે ચાંદીપુરા વાયરસના જે લક્ષણો હોય છે, જે તાવ આવવો, મગજની ખેંચ આવી તેવા લક્ષણો જણાય તો તાત્કાલિક તેની સારવાર લેવી તેવું પણ એ લોકો જણાવી રહ્યા છે। જી ભરત, ધન્યવાદ માહિતી બદલ। સર, ખાસ કરીને 7 જેટલા કેસ નોંધાયા હતા, તેમાં 3ના મોત છે, 2 સારવાર હેઠળ છે, અન્ય એક બાળકનું પણ મોત થયું સામે આવ્યું છે। શું સમગ્ર માહિતી? એ બાબતે તપાસ કરતા પોશીના THO દ્વારા માહિતી મળેલ કે આકૃતિબેન ગોહિલભાઈ પરમાર, જે પોશીના તાલુકાના દેમતી પેરપેરા વિલેજના છે, ગામડાના છે, એમનું પરમ દિવસે રાતના મરણ થયેલ છે, પણ એ દર્દી સિવિલમાંથી રજા વિરુદ્ધ ઘરે ગયેલ છે। રજા આપ્યા ડામામાં ઘરે ગયેલ હતું। ખાસ કરીને લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ? લોકોએ જે કાચા ઘર છે એને મેં આપણે વાત કરી એમ કાચા ઘરમાં આ મેઇન ટ્રાઇબલ એરિયાનો રોગચાળો છે, તો કાચા ઘરમાં જે લીપણવાળો એમાં સેન્ડ ફ્લાયથી થતો જ છે, એના લીધે કાચા જે કોન્ક્રીટથી દિવાલ અથવા લીપણથી કરી દેવું જોઈએ। અત્યાર સુધી આપણી શું ટીમો દ્વારા શું કામગીરી કરવામાં આવે છે? અત્યાર સુધી જે મેઇન જે જગ્યાએ આ કેસો જોવા મળેલ છે ટ્રાઇબલ વિસ્તારમાં, ત્યાં 10 ટીમો દ્વારા સઘન સર્વેલન્સ ચાલુ છે, તથા જિલ્લાના તમામ મલ્ટીપર્પઝ વર્કર દ્વારા ટીમો બનાવીને લોકોને માહિતગાર કરવામાં આવે છે ચાંદીપુરા વાયરસ વિશે, તથા
સઘન સર્વેલન્સ કામગીરી ચાલુ છે. શું નામ આપનું? મારું નામ ડૉક્ટર રાજેશ પટેલ છે, તાલુકા હેલ્થ ઓફિસર હિંમતનગર છું.